કર્તવ્યમૂર્ધ્વપુંડ્રંચ પુંભીરેવ સચંદ્રકમ કાર્યસદવ નારીભીર્ભાલે કુમકુમચંદ્રક. મહારાજ કહે છે કે આચમન કરી લીધા પછી શું કરવું? તો કહે છે કે મારા આશ્રિત પુરુષો હોય તેમણે જ ચાંદલાએ સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું, અને સદવા જે સ્ત્રીઓ હોય તેમણે ભાલને વિશે કેવળ કુંકુમનો ચાંદલો કરવો, પણ ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવો નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે ઉર્ધ્વપુંડ્ર તિલકનો વિધિ દીક્ષા વિધિમાં પ્રતિપાદન કરેલો છે કે ઉર્ધ્વપુંડ્રાણી ચ ગૃહસ્થૈ સાધુભિશ્ચ લલાટે રુધિ બાહવશ્ચ ઇતિ ચત્વારી વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ના નિરુદ્ધ નામ મંત્રહિ ધાર્યાણી ઇતિ. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે ગ્રસ્ત હોય કે સાધુ પુરુષ હોય તેમણે લલાટમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કરતી વખતે ઓમ વાસુદેવાય નમઃ આ મંત્ર બોલી અને લલાટની અંદર ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું, અને હૃદયમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરતી વખતે ઓમ સંકર્ષણાય નમઃ આ મંત્ર બોલીને હૃદયની અંદર ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું, અને જમણા હાથની અંદર જમણા બાહુની અંદર ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરતી વખતે ઓમ પ્રદ્યુમ્નાય નમઃ આ મંત્ર બોલીને જમણા બાહુની અંદર ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું, અને ડાબા બાહુની અંદર ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરતી વખતે ઓમ અનિરુદ્ધાય નમઃ આ મંત્ર બોલીને ડાબા બાહુની અંદર ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. આ રીતે દીક્ષા વિધિમાં નિરૂપણ કરેલું છે. હવે શતાનંદ સ્વામી વિશેષ સમજાવતા કહે છે કે નૈષ્ઠિક બ્રહ્મચારી અને વાનપ્રસ્થ હોય તેમણે કંઠમાં એક તિલક અધિક ધારણ કરવું. વિષ્ણુ ગાયત્રીના 5 મંત્ર બોલીને અથવા કોઈ પણ ભગવાનના 5 નામ બોલીને લલાટ, કંઠ, હૃદય અને બંને બાહુના મૂળ આ રીતે 5 સ્થાનોની વિશે ઉર્ધ્વપુંડ્ર તિલકો નૈષ્ઠિક બ્રહ્મચારી અને વાનપ્રસ્થ હોય તેમને ધારણ કરવા. હવે શતાનંદ સ્વામી કલરના ભેદથી ઉર્ધ્વપુંડ્ર તિલકના ફળને વિશે પણ ભેદ બતાવેલો છે કે શ્યામમ શાંતિ કરમ પ્રોક્તમ રક્તમ વશ્ય કરમ ભવેત શ્રીકરમ પિતમ ઇત્યાહુ વૈષ્ણવમ શ્વેતમ ઉચ્યતે. આ બ્રહ્માંડ પુરાણનો શ્લોક છે. આ શ્લોકની અંદર કલરના ભેદથી ઉર્ધ્વપુંડ્ર તિલકના ફળમાં પણ ભેદ બતાવેલો છે કે શ્યામમ શાંતિ કરમ પ્રોક્તમ શ્યામ તિલક છે એ શાંતિને આપનારું કહેલું છે. રક્તમ વશ્ય કરમ ભવેત લાલ તિલક છે એ વશ કરનારું કહેલું છે. અને શ્રીકરમ પિતમ ઇત્યાહુ પીળું તિલક છે એ લક્ષ્મીજીને આપનારું કહેલું છે. અને શ્વેત તિલક છે એ વૈષ્ણવપણાને સૂચવનારું કહેલું છે. તો આ રીતે ફળભેદ બતાવેલો છે. કલરના ભેદથી ઉર્ધ્વપુંડ્ર તિલકની અંદર ફળભેદ બતાવેલો છે. માટે શતાનંદ સ્વામી કહે છે પોતાને જે યોગ્ય પક્ષ હોય અને સંપ્રદાયમાં જે પ્રચલિત હોય એ પક્ષનો સ્વીકાર કરવો. અને વળી શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે ઉર્ધ્વપુંડ્ર તિલક સરળ અને સૌમ્ય હોવું જોઈએ, અને નાસિકાના મૂળથી અર્થાત ભ્રકુટીથી આરંભી કરીને કેશ પર્યંત એ ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું જોઈએ, અને વચમાં ચાંદલો સમાય એટલો સંવત્સરો અવકાશ છોડી દેવો જોઈએ. અને એ તિલક પણ શતાનંદ સ્વામી કહે છે કે આરીસામાં જોઈને જ જે રીતે શોભાયમાન બને એ રીતે એ ઉર્ધ્વપુંડ્ર તિલક તેને ધારણ કરવું જોઈએ. અને વળી પદ્મોત્તર ખંડને વિશે તિલકના વિષયમાં 2 પક્ષ કહેલા છે. મહાભાગવત શુદ્ધ પુંડ્રમ હરિપદાકૃતિ દંડાકારમ તુવા દેવી ધારયત ઉર્ધ્વપુંડ્રકમ. આ પદ્મોત્તર ખંડનો શ્લોક છે. આ શ્લોકનો એ અર્થ છે કે ભગવાનના જે ભક્તો હોય તેમણે હરિપદાકૃતિ નામનું ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું.
હરિપદાકૃતિ એટલે શું કે ઉપરના ભાગમાં જરાક પોળું હોય તેને હરિપદાકૃતિ કહેવાય છે. તો આ હરિપદાકૃતિ નામનું તિલક પણ ધારણ કરી શકાય છે. આ પહેલો પક્ષ છે. બીજો પક્ષ કહે છે કે અથવા તો દંડાકાર ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું, જેને અત્યારે આપણે ધારણ કરીએ છીએ. ઉપર અને નીચે સમાન હોય તેને દંડાકાર કહેવાય છે. આ રીતે ઉર્ધપુંડ્ર તિલકમાં બે પક્ષો કહ્યા છે. તો શતાનંદ સ્વામી કહે છે કે જો કે બંને પક્ષો યોગ્ય છે, શાસ્ત્ર માન્ય છે, છતાં સંપ્રદાયની પરંપરામાં જે પક્ષ ચાલ્યો આવતો હોય એ જ પક્ષ ઉત્તમ ગણાય છે. માટે દંડાકાર ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું, આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. હવે શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે આચમન કરી લીધા પછી જેમ પુરુષોએ ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું, તેમ સુવાસીની બાઈઓએ ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું નહીં. પણ સુવાસીની સર્વે બાઈઓએ લલાટમાં કેવળ કુંકુમનો ચાંદલો કરવો. ભૃગુ ઋષિએ કહેલું છે કે લલાટે કુંકુમમ નાસાભૂષણમ કરકંકણમ કંઠસૂત્રમ ચ સદવા દુર્યત્ન કદાચન. ભૃગુ ઋષિએ કહેલું છે કે સુવાસીની બાઈઓએ આ 4 વાનાનો ક્યારેય ત્યાગ કરવો નહીં. એક તો લલાટની અંદર કંકુનો ક્યારેય પણ ત્યાગ કરવો નહીં. નાસિકાનું જે આભૂષણ તેનો પણ ક્યારેય ત્યાગ કરવો નહીં. હસ્તનું કંકણ અને કંઠસૂત્ર, આ 4 વાનાનો સુવાસીની બાઈઓએ ક્યારે પણ ત્યાગ કરવો નહીં. અર્થાત આ 4 વાના અખંડ ધારણ કરી રાખવા, આ રીતે ભૃગુ ઋષિએ વિધાન કરેલું છે. માટે સુવાસીની બાઈને કંકુનું અખંડ ધારણ કરવાનું ભૃગુ ઋષિએ કહેલું છે. માટે સુવાસીની બાઈઓ હોય તેમણે લલાટમાં કેવળ કુંકુમનો ચાંદલો કરવો, પણ ઉર્ધપુંડ્ર તિલક કરવું નહીં, આવો અભિપ્રાય છે.